તમે જોઈ શકો છો હું ને મારો ભાઈ બહેન આવ્યા છે રાહુલ સોલંકી દીવમાં. તમે જોઈ શકો છો આ દીવનો નજારો લાઈવ બતાવવાનું છે બધાને. ને અમે ટિકિટું છે 200 રૂપિયા આખા. ને અહીંયા થોડા પૈસા લઈને તો આવશો તો થશે જ નહીં. અહીંયા અમે 5000 રૂપિયા લઈને આવ્યા છીએ દીવમાં. 4000 રૂપિયા વપરાઈ ગયા છે, 1000 રૂપિયા પીડ્યા છે ખિસ્સામાં. હવે ને અહીંયા ટોલ નાકા આવે છે, ટોલ નાકા 200 રૂપિયા ટોલ નાકાના લે છે બધા. ને આ હોડી તમે જોઈ શકો છો અંદર પાણીમાં બતાય છે ઘોડા. આ દીવનો નજારો. જે ભાઈઓને આવવું હોય ટિકિટ લખાઈ ના 200 રૂપિયા ટિકિટના છે અહીંયા. ખાલી જોવાના એમ, ઉપર ચડવાના 200 રૂપિયા છે. ટોલ નાકાના તો અલગથી એક્સ્ટ્રા આવે એના 200 રૂપિયા ટોલ નાકાના લે છે નાના. આ દીવ છે. આમ બધા એમ કે દીવ જોવા માટે સારું છે, તો આમાં દીવમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં જોવા માટે. આવું જ છે બધું દીવ. તમે જોઈ શકો છો પાણી આમાં તમને જોવા મળશે. તમે જોઈ જુઓ, આ જો પાણી ઉડે એ પાણી નકરા ઠેકડા મારે. આ પાણી નકરા ઠેકડા મારશે. તમે જોઈજો આગળ જુઓ પાણી ઠેકડા મારે બધી બાજુ છે. ને આમાં એમ કે દીવ જોવા જવું. દીવ કાંઈ સસ્તામાં જોવાતો નથી, મોંઘામાં જોવે છે. દીવના સપના ભૂલી જાઓ. દીવમાં આમાં કાંઈ છે જ ત્યાં જોવા. ઉલાળા પાણી લે છે નકરું. તમને એમ થાય આમ જોઈજો આગળ. જોઈ જુઓ તમે. તો તમને હોડી બતાવું હમણાં. અમે અહીંયા એક્સ્ટ્રા 400 રૂપિયા ખાલી ટિકિટ દીધેલી છે. 400 રૂપિયા એક્સ્ટ્રા. એક જણાની 200 રૂપિયા ટિકિટ છે, 2 જણાની 400 રૂપિયા. ગાડીઓ લઈને આવો, મોટર 4 વ્હીલ તમે લઈને આવો તો એક્સ્ટ્રા 200 રૂપિયા ટોલ નાકાના ભાડા કપાય. આ જોઈ દો આ હોડી અંદર. દીવ બધા એમ કે દીવમાં સારું જોવા માટે છે, પણ આમાં દીવમાં કાંઈ છે નહીં. આમાં ખાલી પાણી જ ઉડલે, બીજું કાંઈ ઉલળતું જ નથી આમાં. કેમ લાગ્યું ભાઈબંધ? દીવમાં જોયા જેવું છે કાંઈ આમાં તને લાગ્યા? દીવમાં કાંઈ છે નહીં. દીવમાં કાંઈ તને આમ કાંઈ નવીન લાગ્યું ખરું? નકરું પાણી દેખાય એવું છે મિત્રો.